કલયુગમાં હનુમાનજીને સૌથી જાગૃત દેવ ગણાય છે અને હનુમાનજીની ઉપાસનામાં કેટલાક એવા સ્ત્રોત અને પાઠ છે જે ભક્તોમાં વિશેષ લોકપ્રિય છે. તેમાંનું જ એક છે બજરંગ બાણ. માન્યતા છે કે સંપૂર્ણ શ્રદ્ધા અને યોગ્ય ભાવ સાથે જો બજરંગ બાણનો પાઠ કરવામાં આવે તો ભક્તના મનમાંથી ભય, નિરાશા અને નકારાત્મક વિચારો દૂર થઈ જાય છે. પરંતુ બજરંગ બાણનું સાચું મહત્વ શું છે? તેના પાઠ માટે કયા નિયમો છે? શા માટે તેને હનુમાન ભક્તિમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે? જાણીએ બજરંગ બાણનો ચમત્કારી પ્રભાવ જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. निश्चय प्रेम प्रतीति ते विनय करे सन्मान तेहि के कारण सकल शुभ सिद्ध करे हनुमान. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે વિનય કરે સન્માન. અહીંયા વિચાર કરવાની વાત એવી છે કે હનુમાનજી મહારાજનું જે અમોઘ અસ્ત્ર છે બજરંગ બાણ, એ એટલું શક્તિ સમૃદ્ધ છે કે જેનો ઉપયોગ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ, જેનો પ્રયોગ આપણે કરી રહ્યા છીએ તો ઘણી બધી વિટંબણાઓ ત્યાં જોવા મળે છે. સૌથી પહેલાં આપણે એવું સમજીએ છીએ કે અહીંયા હનુમાનજી મહારાજને સોગંદ આપવાથી એમને આ કાર્ય કરવું જ પડશે. ના, જરાય એવું નથી. ધર્મ અને કર્મ જેનું એક છે, જે સંપૂર્ણ શરણાગત બનીને આવ્યા છે, એના માટે તપશ્ચર્યાના માર્ગ થકી આ બજરંગ બાણ અમોઘ અસ્ત્ર છે. એના સિવાય ખાલી એમ જપ કર્મ કરી લેવાથી અને કેટલીક સંખ્યાના આધારે એનું પાઠન કરી લેવાથી અને તમે એમ ઈચ્છો કે હનુમાનજી મહારાજ આ પ્રમાણે ગંધમાદન પર્વત પરથી આવી જાય અને આ પ્રમાણે કાર્ય કરી લે, નહીં. એમ હનુમાનજી મહારાજની આરાધના કરવાથી, બ્રહ્મચર્યનું પાલન કરવાથી, સુયોગ્ય નિયમ સાથે જ્યારે હનુમાન ચાલીસા હોય કે બજરંગ બાણ હોય કે અન્ય હનુમાનજીના સ્તોત્ર હોય અથવા અન્ય દેવદેવીની જે આરાધના હોય એ કરવાથી મંત્રાધીનશ્ચ દેવતા, મંત્રથી દેવતા બંધાયેલા છે એટલા માટે એ તમને સહયોગ કરી શકે છે, એ તમને બચાવી શકે છે, પણ એના થકી કોઈનું નુકસાન નથી કરતા. કેમ કે સિમ્પલ એક વિચાર કરવો જરૂરી છે કે આપણું તપ એટલું પ્રબળ હશે ત્યારે જ એ દેવ તત્વ આપણા નજીક આવવાના છે. અને જ્યારે તમારું તપ સુયોગ્ય કર્મ દ્વારા તમે પ્રબળ કરશો ત્યારે ચોક્કસ હનુમાનજી મહારાજ તમારા ઉપર અનુકંપા કરવાવાળા દેવ છે. પણ અહીંયા આ પંક્તિઓમાં સ્પષ્ટતા કરી જ લીધેલી છે. સૌથી પહેલું નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે. હનુમાનજી કોને મદદ કરી શકે છે? નિશ્ચલ જેનો પ્રેમ છે. કોનામાં? ધર્મ અને કર્મના માર્ગમાં અને એના સાથે રામ કાર્યમાં. આપણામાં સૌથી પહેલી નિશ્ચલતા આવી જોઈએ. છળ કપટથી દૂર થવું જરૂરી છે અને ત્યારે એ નિશ્ચલતા આવે છે, શુભ્રતા આવે છે, સૌમ્યતા આવે છે. અને સૌમ્યતા આવે છે ત્યારે હનુમાનજીના નજીક જવા માટેનો પહેલો આપણને અધિકાર મળે છે. અને ત્યાંથી આગળ જય હનુમંત સંત હિતકારી. અહીંયા શબ્દ મળે છે સંત હિતકારી. જે સજ્જન પુરુષો છે એમને જ્યારે પ્રતાડના સહન કરવી પડે છે ત્યારે હનુમાનજી મહારાજ એમને સહયોગ કરવા માટે આવતા હોય છે. તો જય હનુમંત સંત હિતકારી સુન લીજે પ્રભુ અરજ અમારી જનકે કાજ વિલંબ ન કીજે. એટલે એક વિશાળ સમુદાય છે જે સજ્જન પુરુષોનો છે, જે સાત્વિક પુરુષોનો છે, જે સુયોગ્ય માર્ગ તરફ ચાલી રહ્યા છે અને અન્ય વ્યક્તિઓ જ્યારે એમને પ્રતાડના આપી રહ્યા છે અથવા એ માર્ગ પર કોઈના કોઈ રીતે નુકસાન કરી રહ્યા છે ત્યારે સમજવાનું છે કે એ દંડનીય કાર્યને પૂર્ણ કરવા માટે થઈને કે નિંદનીય કાર્યને પૂર્ણ કરવા માટે થઈને હનુમાનજી મહારાજ આતતાઈઓ ઉપર પ્રહાર કરવા માટે તૈયાર થઈ જાય છે. અને પછી આપણે એમાં જ્યારે બજરંગ બાણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાં આપણને હનુમાનજીની વીર ગાથાઓ જોવા મળે છે કે સિંધુ પાર એ જતા રહ્યા અને ત્યાંથી મૈનાક પર્વતને એમને આશરો આપવા માટેનો વિચાર કર્યો તો મૈનાક પર્વતને ખાલી સ્પર્શ કરી અને એવું સમજાવ્યું કે રામકાજ જ્યાં સુધી ચાલતું હોય ને ત્યાં સુધી આરામ, મોહી કહા વિશ્રામ. ત્યાં સુધી આરામ ન કરવો જોઈએ. તો કેમ કે આરામમાં રામ નથી, રામજી તો છે કર્તવ્યના પાલનમાં. અને એટલા માટે રામકાજ લગિત અવતાર અને રામકાજ કિએ બિના મોહી કહા વિશ્રામ.
તો સજ્જન પુરુષોએ એ જ વિચારવું જોઈએ કે બજરંગ બાણનો ઉપયોગ જ્યારે આપણે કરી રહ્યા છીએ, ઓમ હનુ હનુ હનુ, જ્યારે ભગવાનના શબ્દોને તમે નામથી બોલાવી રહ્યા છો, ત્યારે તમારે તમારી જાતની ઉર્જા, ઓરા, તેજ, લાવણ્યતાને એટલી પ્રબળ અને પ્રશસ્ત બનાવવી પડશે, કેમ કે મહાવીર વિક્રમ બજરંગી આ હનુમાનજી મહારાજ છે. તે મહાવીરને તમે તમારા કોઈ ઈચ્છિત ફળને પ્રાપ્ત કરવા માટેની અરજી કરી રહ્યા છો. તો જેમ પાત્રતા વિના કોઈ પણ દ્રવ્ય એના અંદર આવી ન શકે, જેમ કે આ હાથેળીને મુઠ્ઠીના અંદર બંધ કરી દેવામાં આવે અને એમ કેવું હોય કે મને પાણી જોઈએ છે, તો આમાં પાણી ન આવી શકે, કેમ કે જો એ પાણી જોઈએ છે તો અંજલિ બનવી જરૂરી છે, તો ખોબે ખોબે પાણી પી શકાય. એમ જ્યારે એ પાત્રતા કેળવાય છે ત્યારે સ્વતઃ હનુમાનજી મહારાજનું આ એક અમોઘ શસ્ત્ર છે જેનું નામ છે બજરંગ બાણ. એટલે એ બજરંગ રૂપે જ્યારે એમને પોતાનું પરાક્રમ બતાવ્યું, ભીમ રૂપ ધરી અસુર સહારે, ત્યારે આપણને જોવા મળે છે કે એમને એક જ છલાંગમાં 100 યોજન સમુદ્રને પાર કરવા માટે જ્યારે એ નીકળ્યા, ત્યારે સુરસાના મુખમાં જઈને એમને બ્રહ્માજીના આપેલા વરદાનને સાચું કરી બતાવ્યું. ત્યાંથી સિંહિકાનો નાશ કર્યો, લંકિનીને મુષ્ટિકા એક મહાકપિ હનહી, અને એક મુષ્ટિકાનો પ્રહાર કરી અને લંકિનીને સજા આપી. ત્યાંથી વિભીષણને શાતા આપી, શાંતિ આપી. ભગવતી પરાંબા સીતાજીના દર્શન કરી એને અષ્ટસિદ્ધિ અને નવનિધિને પ્રાપ્ત કરી લીધી, ચિરંજીવીપણું પ્રાપ્ત કરી લીધું, અને ત્યાંથી એક પણ હથિયાર પોતાનું વાપર્યા વિના રાવણના દ્વારા જ બધી જ વ્યવસ્થા એમને કરાવી. જેમ કે લૂમ લપેટી લંક કો જારા, કપડું પણ રાવણના ત્યાંનું હતું, તેલ પણ એનું હતું, ઘી પણ એનું હતું, અને આખા નગરના અંદર એ ઢળ્યું હતું, અને અગ્નિ પણ એને આપી હતી, અને એનાથી જ એની જ લંકાને હનુમાનજી મહારાજે સળગાવી અને રામજીનું કાર્ય પૂર્ણ કર્યું હતું. અને છતાંય જ્યારે એ પાછા જાય છે ત્યારે રામજીને જ ક્રેડિટ આપે છે કે તમારા પ્રતાપ વિના આ થઈ શકે એમ છે નહીં. આપણામાં એ નિશ્ચલતા આવી જાય તો સમજવાનું કે હનુમાનજી મહારાજના આપણે નજીક છીએ. અને ત્યારે ખૂબ જ સ્પષ્ટતાથી અહીંયા જોવા મળે છે કે ભૂત પ્રેત પિશાચ નિશાચર અગ્નિ વેતાલ કાલ મારી મર, એને મારું તો શપથ રામ કી, સત્ય શપથ કરુણા નિધાન કી. અહીંયા જ્યારે આપણે શપથ આપવા માટે જઈ રહ્યા છીએ, પણ એ શપથ સીધે સીધી લાગતી નથી જ્યાં સુધી તમે તમારા જીવન કર્મને ઉન્નત કર્યું નથી. અને આપણી માંગણી પણ ધર્મ સાથેની હોવી જરૂરી છે. સૌથી પહેલા આપણે તપસ્વિત થવું પડે, ધર્મના કાર્યમાં લાગેલું રહેવું જોઈએ, કર્મથી આપણી જાતને શ્રેષ્ઠ બનાવવા જોઈએ, અને ત્યારે જેમ શીતળ નદીના કિનારે જઈએ છીએ અને શીતળતા આપણને સ્વતઃ મળે છે, એમ ભગવાન હનુમાનજીની આ અનુકંપા બજરંગ બાણના માધ્યમથી અવશ્ય મળે છે. પણ અયોગ્ય કાર્ય કરવાની માંગણી હોય તો એમાંથી એ મળી શકતું નથી. અને એટલા માટે ધર્મ કર્મના સિવાય જો એનો કોઈ દુરુપયોગ ના કરી લે, એટલા માટે થઈને દરેક જગ્યાએ દરેક ધર્મના બનાવેલા સ્તોત્રોને ખૂબ જ સ્પષ્ટતાથી શ્રાપ દ્વારા અથવા શબ્દો દ્વારા અથવા નિયમો દ્વારા અથવા રીતિ અને વિધિ વિધાન દ્વારા એને સીમિત કરી લીધા છે. એમ અહીંયા બજરંગ બાણ પણ એ જ રીતે એક હથિયાર છે, અને એટલા માટે થઈને એને પણ કેટલીક વિધિ વિધાનથી સુરક્ષિત કરવામાં આવેલું છે. અને એનો અર્થ એમ નથી થતો કે એ ન કરવું જોઈએ, કરવું જ જોઈએ. મેં કહ્યું તેમ અગ્નિના નજીક જઈએ તો એનો લાભ મળવાનો જ છે, આપણને તપિશ અનુભૂત થવાની જ છે. પાણીના નજીક જઈએ તો શીતળતા મળવાની જ છે. વાયુ જેના સંસર્ગમાં આવીને આપણને સ્પર્શે છે એ પ્રમાણે ઠંડો અને ગરમ રહે જ છે. એમ અહીંયા હનુમાનજી મહારાજની આરાધના જ્યારે તમે કરી રહ્યા છો અને સુયોગ્ય જીવન સાથે તમે જીવન જીવી રહ્યા છો, તો ચોક્કસ તમને એનો લાભ મળે છે ને મળે જ છે. અને એટલા માટે અહીંયા હનુમાનજીનું જે બજરંગ બાણ છે એ દિવ્ય સ્તોત્ર બની જાય છે, અને એના થકી એ અમોઘ હથિયાર તૈયાર થઈ જાય છે. ખેતરમાં સીધો દાણો નાખો કે ઊંધો દાણો નાખો, તમે નિશ્ચલતાથી એવું એને પાણી અને ખાતર અને સૂર્યપ્રકાશ મળે જ છે તો એ ઉગવાના જ છે. એમ તમે જપ કર્મ કરી રહ્યા છો તો એમાં તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ, આશય શુદ્ધ હોવો જોઈએ, ક્રિયાકલાપ શુદ્ધ હોવા જોઈએ, અને એ નીતિ સાથે જો જોડાયેલા છે તો ચોક્કસ હનુમાનજી મહારાજ કરુણા નિધાન છે, નશરન શરણ છે, અને આશ્રિતને ક્યારે તકલીફ પડવા દેતા નથી. એવા પ્રબળ શક્તિમંત દેવ છે, અને આ કલિયુગના સાક્ષાત દેવ છે.
આશા કરું છું કે ખરા અર્થમાં આપણે ધર્મશાસ્ત્રને સમજી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ અને એ ઉપયોગ થકી આપણે આપણા જીવનને ઉન્નત બનાવી શકીએ અને આપણા દેવ તત્વોને આત્મસાત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.